નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 2 રીડ 1 એટલે કે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની આપણે પૂરું કર્યું હતું, બરાબર. ત્યાર પછી આપણે રીડ 2 જોઈએ, બરાબર. યુનિટ 2માં 2 રીડ છે, જેમાં આપણે બીજું રીડ આપણે જોઈ રહ્યા છે. અને તમને ખ્યાલ હશે આપણે 1 થી 6 યુનિટમાં ટોટલ આપણે લગભગ 4 પોએમ છે, બરાબર. એમાંથી પહેલી પોએમ પૂરી કરીને આ તો કે બીજી પોએમ છે. લેટ સ્ટાર્ટ. ઇન ડેઝ ગોન એટલે કે ભૂતકાળ, બરાબર. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી, બરાબર. ભૂતકાળમાં ઓકે જેમ તો કે દિવસો વયા ગયા હતા, બરાબર, એ રીતે વીતી ગયેલા દિવસોમાં આ યુઝ ટુ બી હવે તો કે ટેવાઈ ગયેલો હતો. પણ શેનાથી? અ પોટર, એક કુંભકાર હતો, એટલે કે એક કુંભકાર તરીકે ટેવાયેલો હતો. who would feel his finger mold, okay, the yielding clay. who would feel his fingers would, okay, mold the yielding clay. ઓકે, wood અને mold જે છે એ તમારું શું છે અહીંયા તો કે રાઇમિંગ વર્ડ છે, બરાબર. મોલ્ડ એટલે આકાર આપવો, કે જે માનતો હતો કે મારી આંગળીઓ જે છે, ઓકે, હિઝ ફિંગર્સ, એ લચીલી માટીને શું, એ તો કે લચીલી માટીને, એટલે કે yielding clay એટલે શું થાય? લચીલી માટીને. ઓકે, આ તો કે ચાકડા પર, ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ્સ. ઓકે, ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ. વ્હીલ એટલે શું થાય? ચાકડા. આ તો કે ચાકડા પર શું તો કે જુદા જુદા તો કે ઘાટ આપે છે. મોલ્ડ એટલે શું થાય? ઘાટ આપવું. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર. ભૂતકાળના વીતી ગયેલા દિવસોમાં હું એક કુંભકાર હતો. who would feel his fingers, કે જે મારી તો લચીલી, ઓકે, આ તો કે માટીને શું મારી આ આંગળીઓ વડે મોલ્ડ ધ yielding clay, આ તો કે લચીલી માટીને શું તો કે એક નવા નવા પ્રકારના તો કે આકાર આપતો હતો. તો કે શેના પરથી? ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ. ઓકે, આ ચાકડા પરથી, જે વ્હીલ પરથી શું તો કે નવી નવી પેટર્ન આપતો હતો. બટ નાવ, પરંતુ અત્યારે, હવે, થ્રુ વિઝડમ લેટલી વોન, પરંતુ પાછળથી પ્રાપ્ત થયેલું તો કે ડહાપણથી, બરાબર, ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે, એ મારો ગર્વ તો કે ઉતરી ગયો છે, એટલે કે મારો કુંભાર તરીકેનો ગર્વ તો કે ઉતરી ગયો છે. આઈ હેવ કિસ્ડ વિથ અ પોટર. ઓકે, આઈ હેવ કિસ્ડ વિથ અ પોટર, અને હવે હું ઘડવાયો તો કે મટી ગયો છું, એટલે કે કુંભકાર તરીકે મટી ગયો છું. એન્ડ હેવ લર્ન ટુ વિથ અ ક્લે, અને માટી બનવાનું મેં શીખી લીધું છે. કુંભાર હતો અને એમાંથી માટી બનવાનું શીખી લીધું છે, બરાબર. 4 વસ્તુ તમારે યાદ રાખવાની છે. પહેલી વસ્તુ પૂરું, કુંભાર હતો, માટી બનવાનું શીખી લીધું છે. નેક્સ્ટ. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી, અને બીજા ભૂતકાળના દિવસોમાં હું તો કે ટેવાઈ ગયેલો હતો. અ પોએટ થ્રુ whose pen innumerable songs would come. કે ગત દિવસોમાં હું એક કવિ હતો કે જેની કલમમાંથી, કે જેના પેનમાંથી, whose pen, કે જેની પેનમાંથી શું તો કે અસંખ્ય તો કે કવિતાઓ, innumerable songs and would come, અસંખ્ય કવિતાઓ તો કે શું તો કે લખાતા હતા, બરાબર. નેક્સ્ટ. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, કે જે કે તો કે જેનાથી શું તો કે માણસોનું દિલ ઓકે જીતી લેવાતું હતું, બરાબર. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી પોએટ થ્રુ whose pen innumerable songs, innumerable એટલે શું થાય? અસંખ્ય. songs would come to win the hearts of the men, બરાબર. ભૂતકાળના દિવસોમાં, વીતી ગયેલા દિવસોમાં, બરાબર, આ જે પેન છે, પેનથી શું તો કે હું એક તો કે કોણ હતો? કવિ હતો. અને આ કવિ જે છે, બરાબર, એના તો કે શું તો કે પેનથી અસંખ્ય કવિતાઓ તો કે લખાતી હતી. તો કે શાના માટે? ટુ વિન ધ હાર્ટ્સ ઓફ ધ મેન. ઓકે, તો કે માણસોનું દિલ જીતી લેવા માટે. પરીક્ષામાં પેરેગ્રાફ, ઓકે, પોએમ પરથી પૂછાય તો યાદ રાખજો શા માટે કવિતા તો કે લખતા હતા. વાય. ઓકે, તો વાય ડઝ ધ પોએટ રાઇટ ધ પોએમ, એ રીતે. તો અહીંયા આન્સર શું આવશે? ટુ વિન ધ હાર્ટ્સ ઓફ ધ મેન, એ રીતે, બરાબર. નેક્સ્ટ. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પરંતુ નવું જે નોલેજ મને પ્રાપ્ત થયેલું છે તેનાથી, બરાબર, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ. ઓકે, કે જે શું તો કે અત્યાર સુધી જે લાદ્યું નહોતું, હેડ સો લોંગ, કે જે અત્યાર સુધી મને નવું જ્ઞાન તો કે મને મળેલું ન હતું ને તેનાથી, આઈ હેવ કિસ્ડ ટુ વિથ અ પોએટ, હું એક કવિ તરીકે મટી ગયો છું. એન્ડ આઈ હેવ લર્ન ટુ વિથ અ સોંગ, અને મેં એક ગીત બનવાનું શીખી લીધું છે. પહેલામાં શું હતું? કુંભાર, અને કુંભાર તરીકે મટી ગયો, અને પછી શું તે કે માટી બનવાનું શીખી લીધું. અને હવે તો કે શું છે? કવિ હતો, ને હવે તો કે શું? ગીત બનવાનું શીખી લીધું છે. કવિથી તો કે કવિ તો કે મટી ગયો, અને હવે શું તો ગીત બનવાનું શીખી લીધું છે. 2 પૂરા થયા, બરાબર. નેક્સ્ટ. પછી જો ત્રીજું, જે પોએટ જે છે, બરાબર, પોએમના જે પોએટ છે કોણ છે? હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, બરાબર. ચલો નેક્સ્ટ. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્પોર્ટ્સ. ફેશનર એટલે શું થાય? બનાવનાર, ઘડનાર. ઓકે, મેકર પણ કહી શકો તમે. ફેશનર, મેકર, એ રીતે, બરાબર. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્પોર્ટ્સ. સ્પોર્ટ્સ એટલે શું થાય? તલવાર. તો કે ભૂતકાળના દિવસોમાં હું કોણ હતો? એક તલવાર બનાવનાર હતો. ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, અને એ જ દિવસો અત્યારે તો કે ચાલ્યા ગયા છે.
વિચ ઓન 100 બેટલફિલ્ડ, કે જે હજારો તો કે યુદ્ધ કે હજારોની તો કે યુદ્ધ ભૂમિમાં, યુદ્ધ ક્ષેત્રમાં, બેટલફિલ્ડ્સ, બરાબર, ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ્ડ એન્ડ શોન, ત્રણે મિનિંગ સેમ, કે હજારો તો કે આ તો કે રણભૂમિમાં, ઓકે, યુદ્ધ ક્ષેત્રના મેદાનમાં આ મારી જે તલવાર હતી એ શું તો કે ચમકતી હતી, ઝળકતી હતી અને ચમકતી હતી, બરાબર. ગ્લિટર્ડ, ગ્લીમ્ડ, શોન, શાઇન, શોન, શોન, બરાબર. ત્રણેયની મિનિંગ તો કે સેમ જ થાય છે. ઓકે, ભૂતકાળના દિવસોમાં હું કોણ હતો? ફેશનર ઓફ સ્વોર્ડ્સ, તલવાર બનાવનાર હતો. બટ નાવ ધેટ, પરંતુ અત્યારે, ધેટ આઈ એમ ડ્રીમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ, પરંતુ ભગવાનની તો કે શાંતિમાં તો કે શું હવે તો કે છલકાવું છું, બરાબર. હવે જે છે બરાબર તો કે ભગવાનની શાંતિમાં તો કે હવે હું તો કે છલકાવું છું, હવે ઓકે, મલકાવું છું. નેક્સ્ટ, આઈ હેવ કિસ્ડ વિથ ધ સ્વોર્ડ મેકર, અને હું તો કે તલવાર બનાવનાર તરીકે મટી ગયો છું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ, અને તલવાર બનવાનું મેં શીખી લીધું છે. પહેલું શું હતું? કુંભાર હતો અને માટી બનવાનું શીખી લીધું છે. પછી બીજું શું હતું? કવિ હતો અને પછી ગીત બનવાનું શીખી લીધું હતું. પછી ત્રીજું કોણ આવ્યું? તલવાર બનાવનાર હતો અને હવે તલવાર બનવાનું શીખી લીધું છે, બરાબર. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ, એન્ડ હેવ લર્ન ટુ બી ધ ઓકે ક્લે, એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ, એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ, બરાબર. એ રીતે તમારે છેલ્લી બે લાઈન તો કે બધામાં સેમ હશે, જોજો. ઓકે, આઈ હેવ કિસ્ડ ટુ ધ, જો પહેલામાં શું હતું? આઈ હેવ કિસ્ડ ટુ બી ધ પોટર, આઈ હેવ કિસ્ડ ટુ બી ધ પોએટ, એન્ડ આઈ હેવ કિસ્ડ ટુ બી ધ સ્વોર્ડ મેકર, એ રીતે, બરાબર. નેક્સ્ટ, આઈ હેવ કિસ્ડ ટુ બી ધ ડ્રીમર, ઓકે, એ રીતે, બરાબર. છેલ્લી બે લાઈન બધામાં સેમ હશે. નેક્સ્ટ જો, ઇન બાયગોન ટાઈમ્સ મતલબ શું થાય? વીતી ગયેલા દિવસો. કે આઈ યુઝ ટુ બી ધ ડ્રીમર, તો કે હું સ્વપ્ન બનાવનાર હતો, સ્વપ્ન રચનાર, બીજાને તો કે સ્વપ્ન બનાવતો હતો, કે બીજાના સપનામાં હું આવતો હતો, એ રીતે. કે who would hurl, okay, on every side an insolence, okay, of emerald and pearl, કે વીતેલા વર્ષોમાં હું તો કે સ્વપ્નમાં રાસ્તો હતો અને મારો તો કે નીલમ અને મોતીઓના માલિક હોવાનો ઘમંડ સતત ઉભરાતો હતો. મોતી અને નીલમ, બરાબર. ઇમરાલ્ડ એન્ડ પોલ, મોતી એન્ડ નીલમ, ઇમરાલ્ડ એન્ડ પોલ, બરાબર. નેક્સ્ટ, એવરી સાઇડ ઇન્સોલેન્સ, ઓકે, મારો જે ઘમંડ, ઇન્સોલેન્સ એટલે શું થાય? એરોગેન્સ, એરોગેન્સ એટલે એટીટ્યુડ, ઓકે, ઘમંડ, ઈગો, બરાબર. ઇન્સોલેન્સ તો કે એમાં તો કે શું, મારા ઘમંડમાં તો કે રાસ્તો હતો. વીતેલા વર્ષોમાં હું શું તો કે નીલમ અને મોતીઓના માલિક હોવાનો, તો કે હું એનો માલિક હતો, એ રીતે એવા તો કે શું તો કે અભિમાનમાં, ઘમંડમાં હું તો કે બધાના સપનામાં રાસ્તો હતો. બટ નાવ, પરંતુ અત્યારે, ધેટ આઈ એમ નીલિંગ, ઓકે, હું ઘૂંટણીએ પડી ગયો છું. નીલિંગ એટલે શું થાય? ઘૂંટણીએ પડવું. કે ક્યાં? તો કે એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, ઓકે, સુપ્રીમ એટલે શું થાય? સર્વશક્તિ, ભગવાન. તમને પરીક્ષામાં પૂછાય કે વોટ ઇઝ ધ અનધર વર્ડ, ઓકે, ફોર સુપ્રીમ, તો અહીંયા શું આવશે? લોર્ડ. કેમ કે પોએમમાં અહીંયા લોર્ડ પણ છે ને, બરાબર. એ રીતે લોર્ડ, ગોડ કે પછી સુપ્રીમ, બરાબર, એ રીતે યાદ રાખો. ઓકે, ફીટ એટલે ચરણ, બરાબર. એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, પરંતુ હું અત્યારે શું તો કે એવા મારા તો કે એવા ભગવાનના તો કે ચરણોમાં પડી ગયો છું. આઈ હેવ કિસ્ડ ટુ બી ધ ડ્રીમર, અને સ્વપ્ન બનનાર તરીકે હું તો કે મટી ગયો છું. એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ, અને સ્વપ્ન બનવાનું મેં શીખી લીધું છે, બરાબર. ચલો જો નેક્સ્ટ લાસ્ટ, ઓકે, પહેલેથી જો પહેલાં તો કે શું હતું? કુંભાર હતો અને કુંભાર તરીકે મટી ગયો છે, અને હવે શું? માટી બનવાનું શીખી લીધું છે. પછી શું હતો? કવિ હતો અને કવિ તરીકે હવે શું તો કે ગીત બનવાનું શીખી લીધું છે. પછી તલવાર બનાવનાર હતો અને તલવાર બનવાનું શીખી લીધું છે. નેક્સ્ટ, સ્વપ્ન બનાવનાર હતો અને હવે સ્વપ્ન બનવાનું શીખી લીધું છે, બરાબર. આ ચાર જે પોઈન્ટ છે એ પોઈન્ટ તો કે તમારે યાદ રાખવાના છે, બરાબર. અને આમાં જેટલા વર્ડ્સ છે સ્પેલિંગ તમારે ખાસ યાદ રાખવાની છે, બરાબર. હવે તમારી નોટબુકમાં યુનિટ 2 રીડ ટુ સેપડ સેપ્ડ, ઓકે, ઘડનાર ઘડાઈ ગયો. શેપર એટલે શું થાય? ઘડનાર. શેપ્ડ એટલે શું? શેપ્ડ એટલે કે V1 V2 V3, બરાબર, એટલે કે ઘડાઈ ગયું, બરાબર. ઘડનાર ઘડાઈ ગયો, ઘડવૈયો ઘડાવી ગયો, એ રીતે, બરાબર. તો આ જે છે, બરાબર, સ્પેલિંગ લખીને, ભાષાંતર લખીને પછી તમારે શું કરવાનું? આ સ્પેલિંગ, આ જે ઇંગ્લિશ અને ભાષાંતર બંને તમારે લખવાનું છે. અને નવનીતમાં કે પછી અન્ય પ્રકાશનોમાંથી પોએમ પરથી સવાલ તમારે મોઢે કરવાના છે, વાંચવાના છે, બરાબર. ચલો, હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.